નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે જે 30% કોર્સ છે એ આપણે નથી કરવાનો. એ 30% કોર્સમાં કયા કયા પાઠ આવે છે એ જોઈ લઈએ. જો મેં જે ટીક કરેલા છે ને, રાઉન્ડ કરેલા છે ને, એ એક કંઈ આપણે બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવશે નહીં. તો એમાંથી ચોથો અને 10મો તો આપણે કરી લીધો છે, બરાબર. છતાં પણ ભલે કરી લીધો હોય, પણ એ તમારે હવે તૈયાર કરવાનો નથી. અને 11, 12 તો હજી આપણે કરેલા જ નથી. એટલે આજે સીધું આપણે 13મું કાવ્ય છે એ કરીશું, બરાબર. તો કેન્સલ કરેલા પાઠ છે ને, એમાં ચોથો પાઠ, 10મો પાઠ, 11મું કાવ્ય, 12મો પાઠ, 15મું કાવ્ય, 17મું કાવ્ય અને 18મો પાઠ. એટલે ટોટલ 7 છે. આ 7 છે એ આપણા કોર્સમાંથી ટોટલ આપણે 23 કાવ્ય અને પાઠ થઈ અને 23 છે. એમાંથી આપણે આ 7 છે એ નીકળી જાય છે, બરાબર. તો એ બરાબર તમે નોટ કરી લેજો. તમારી નોટબુકમાં પહેલા પેજ ઉપર જ આ 7 છે એ તમે જે નથી પૂછાવાના એની નોંધ કરી લેજો, અથવા તો તમારા પાઠ્યપુસ્તકમાં મેં જેમ રાઉન્ડ કર્યા છે ને એમ તમે પણ કરી લેજો, બરાબર. તો હવે આજે આપણે શું કરશું? 13મું કાવ્ય. તો 13મું કાવ્ય ખૂબ સરસ કાવ્ય છે, સાધુપદેશ. સાધુ વત્તા ઉપદેશ, બરાબર. કવિ છે કાકા હાથરસી. આ હાથરસી કવિ છે ને એ હાસ્ય વ્યંગ્યકાર છે. એટલે એમના કાવ્યમાં હંમેશા હાસ્ય અને વ્યંગ્ય બંને રહેલા હોય છે. તો પહેલાં આપણે કવિનો પરિચય જોઈ લઈએ. જન્મ 1906 ઈસવી, निधन 1995 ईस्वी. काका हाथरसी हिंदी के जाने माने हास्य व्यंग्यकार थे. आपने हिंदी जगत में एक विशेष पहचान बनाई है. मूल नाम प्रभुलाल गर्ग था, पर हाथरस में एक नाट्य मंचन के दौरान आपने काका की भूमिका निभाई थी. तभी से आपने स्वयं अपना तखल्लुस એટલે ઉપના, अपना तखल्लुस काका हाथरसी रख लिया. हिंदी के हास्य कवियों का मंच देने का श्रेय आपको जाता है. जहां कहीं भी हास्य कवि सम्मेलन आयोजित होते थे, वहां काका की अनिवार्य अनुपस्थिति होती थी. हिंदी की सुविख्यात पत्र पत्रिकाएं यथा એટલે કે જેવી કે धर्मयुग, साप्ताहिक हिंदुस्तान, वीणा आदि में आपकी रचनाएं नियमित रूप से प्रकाशित होती रहती थी. कुल मिलाकर आपके नाम 42 संकलन मिलते हैं. व्यंग्य हास्य के क्षेत्र में आपके सुपुत्र निर्भय हाथरसी का नाम भी प्रसिद्ध है. यानी कि पिता और पुत्र दोनों हास्य व्यंग्यकार. 1985 में आपको भारत सरकार द्वारा प्रतिष्ठित पद्मश्री से सम्मानित दिया गया. हिंदी अकादमी दिल्ली द्वारा प्रतिवर्ष काका हाथरसी पुरस्कार दिया जाता है. प्रस्तुत रचना, આજે આપણે જે આ કાવ્ય ભણવાનું છે એ કાવ્યમાં જે વાત કરી છે એ જોઈ લઈએ આપણે. प्रस्तुत रचना में ढोंगी धूर्त बाबाओं की लीला का चित्रण किया गया है. આપણે જોઈએ છીએ ઘણી બધી વાર આપણે ટીવીમાં જોતા હોઈએ છીએ, ન્યૂઝપેપરમાં વાંચતા હોઈએ છીએ કે ઘણા બધાની વાત નથી, પણ ઘણા બધા એવા લોકો હોય છે કે જે આવા ધૂર્ત બાબાઓ હોય છે, કે જે ઢોંગી હોય છે, બહારથી એવા વસ્ત્રો ધારણ કરે છે, મોઢા ઉપર એવા શ્રૃંગાર કરે છે, ચંદનના લેપ કરે છે અને કહેવાય છે બાબા, પણ વાસ્તવમાં એ સાધુ હોતા નથી. પરંતુ કેવા સાધુ હોય છે? તો કે ઢોંગી ધૂર્ત બાબાઓ હોય છે. તો આવા ઘણા બધા ઢોંગી ધૂર્ત બાબાઓ છે, એની લીલાઓના પર્દાફાશ થયા છે અને બધું આપણે ન્યૂઝપેપરમાં, આપણા ટીવીના જે સમાચારો આવે છે એમાં, એ બધામાં આપણે જોતા જોઈએ છીએ. તો આવું જ એક કાવ્ય છે એ આપણે આજે ભણવાનું છે. साधुपदेश शीर्षक से तो लगता है कि साधु अर्थात सज्जन, सज्जन अर्थात सारो मानस का उपदेश होगा
पर कवि ने व्यंग्य शैली अपनाकर ऐसे साधु ढोंगी बाबा आदि के प्रति अपना आक्रोश प्रकट किया है. કાવ્યનું શીર્ષક વાંચીને કવિ કહે છે કે આપણને એવું લાગે, કારણ કે કાવ્યનું શીર્ષક શું છે? સાધુ ઉપદેશ. સાધુ એટલે સજ્જન, સારા માણસનો ઉપદેશ તો સારો જ હોય. પણ અહીંયા હાસ્ય વ્યંગ છે એ કાકા હાથરસીએ વ્યક્ત કરેલો છે. પોતાનો જે આક્રોશ છે એ આક્રોશ આ કાવ્યની અંદર પ્રકટ કરેલો છે. पोथी पढ़ने और माला फेरने से कुछ नहीं होता. एक और हम राम नाम जपते हैं. गोमुखी એટલે તમે જોઈ હશે કે આમ એવા મુખવાળી એક થેલી હોય અને થેલીમાં હાથ રાખી અને ઘણા એવા ઢોંગી લોકો હોય છે ને એમાં માળા ફેરવતા હોય. तो गोमुखी में हाथ डाल माला के दाने को फेरते हैं तो दूसरी ओर मीठी छुरी भी चलाते हैं. ये तथाकथित એટલે કહેવાતા ये तथाकथित साधु बाबा न तो ज्यादा पढ़े लिखे होते हैं न ज्ञानी, इसीलिए भक्तों द्वारा पूछे गए प्रश्नों का उत्तर न देने पड़े इस हेतु मौनी बाबा का स्वांग रचाए बैठे रहते हैं. કારણ કે ઘણી બધી વાર સામે એવા લોકો આવી જાય અને સાધુ બાબા પાસે પ્રશ્નો પૂછવા જાય તો આ પ્રશ્નોના ઉત્તર એને ન આવડતા હોય તો શું કરવાનું? તો કે આ પ્રશ્નોના ઉત્તર ન આવડતા હોય ને એટલે શું કરે તો કે ભાઈ આજે મારે મૌન છે, પાટીમાં લખીને આપી દે કે આજે મારે મૌન છે, એટલે હું આજે એક પણ પ્રશ્નનો જવાબ આપી શકીશ નહીં. એટલે એમ કરી અને પોતે ઢોંગી છે એવું ન ઓલું કરવા દે અને મૌન રહી વિનમ્ર બની અને પોતે પોતાના સ્વાંગ છે એ આવી રીતે રચતા હોય છે. तो ये वे मौन रहकर जीव जगत और माया संबंधी असंगत बातें मनगढ़ंत बातें किए जाते हैं. तो કાકા હાથરસી છે એ કાકા હાથરસીએ આવા ઢોંગી લોકો છે એના ઉપર શું વ્યક્ત કર્યું છે? તો કે વ્યંગ્ય કટાક્ષ કરેલો છે કે આવા લોકો છે એને જ્ઞાનપ્રદ બાબત ઉપર કોઈ જ લેવા દેવા હોતી નથી, પરંતુ જ્યારે જ્ઞાનના પ્રશ્નો કોઈ પૂછવા આવે ત્યારે પોતે તો મૌની બાબાના સ્વાંગ રચી લે છે અને આવા પાપાચાર છે એ લોકો કરતા હોય છે. તો આ કાવ્ય છે એ આપણે ભણવાનું છે, બરાબર? તો હવે પછીનો જે આપણો પીરિયડ આવશે એમાં આપણે કાવ્ય છે એ બરાબર સમજવાનો પ્રયત્ન કરશું. તમે કાવ્ય વાંચજો, વાંચશો એટલે ઘણું બધું એમાં આવડી જાય એવું છે. બાજુમાં કઠિન શબ્દ છે એના અર્થ પણ આપેલા છે, એ પણ તમે જોજો, બરાબર? અને પછી હું તમને કાવ્ય હવે પછીનો પીરિયડ આવશે એમાં કરાવીશ. આજે આટલું. તો કોર્સની બાબતે આપણે ચર્ચા કરી લીધી છે, તો એ ટીક કરી લેજો અને હવે વાંચવા માંડજો, લેસન મને મોકલાવજો.